વિવાદોથી ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલનું લોકેશન આખરે જૂનાગઢ પોલીસને મળી ગયું અને રાજસ્થાનથી કીર્તિ પટેલને દબોચી લેવામાં આવી છે। છેલ્લા 7 દિવસમાં કીર્તિ પટેલ સામે 3 અલગ અલગ ગુના જૂનાગઢમાં જ નોંધાયા હતા અને તેને લઈને જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને શોધી રહી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને લઈને હવે પોલીસ છે તે ગુજરાત આવવા માટે રવાના થઈ ગઈ છે। જૂનાગઢમાં 7 દિવસમાં તેની સામે 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી। કીર્તિ પટેલ સામે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં મહિલા પીઆઈ કે.જે. મોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ મહિલા પોલીસ અધિકારીએ તેની સાથે ધમકી, શાંતિભંગ અને ફરજમાં રૂકાવટ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ 18 ફેબ્રુઆરીના રોજ ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ દ્વારા કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમણે આક્ષેપ કર્યો હતો કે ધાર્મિક પરંપરાનો ભંગ કરવામાં આવ્યો છે અને મૃગીકુંડમાં કેવી રીતે કીર્તિ પટેલ પહોંચી ગઈ તેને લઈને સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી એક યુટ્યુબરે ફિનાઇલ પી લીધું હતું અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। મૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે જે વિવાદ ઊભો કર્યો હતો તે મામલે જૂનાગઢના યુટ્યુબર અફઝલ સીડાએ યુટ્યુબ પર લાઈવ થઈ અને એક વિડીયો બનાવ્યો હતો અને જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું અફઝલને ધમકી આપવામાં આવી હતી। સાથે જ 20 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી અને તે પૈસા નહીં આપે તો તેને દુષ્કર્મના કેસમાં ફસાઈ દેશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી અને જેના કારણે અફઝલે 2 વાર ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે તેને જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો। મહત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા 7 દિવસમાં આ 3 અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે અને તેને લઈને જૂનાગઢ પોલીસ છે તે કીર્તિ પટેલને શોધી રહી હતી અને આ દરમિયાન કીર્તિ પટેલનું લોકેશન રાજસ્થાનમાંથી મળી આવતા જૂનાગઢ પોલીસ છે તે રાજસ્થાન રવાના થઈ હતી અને કીર્તિ પટેલની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આ વિવાદોની વચ્ચે કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ઇન્દ્ર ભારતી બાપુ સામે મોરચો પણ માંડ્યો હતો અને અનેક આક્ષેપો છે તે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર કરવામાં આવ્યા હતા। સાથે જ શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં પણ સવાલો ઉઠ્યા હતા કે કીર્તિ પટેલ કોના આશ્રમમાં રોકાઈ હતી અને મૃગીકુંડ સુધી તેને કોણ લઈને આવ્યું તે તમામ બાબતને લઈને હવે પોલીસ છે તે કીર્તિ પટેલની પૂછપરછ કરશે અને આ પૂછપરછ બાદ અનેક રહસ્ય છે તે પણ સામે આવી શકે છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।